નમસ્તે મિત્રો, આજે અમારે વાત કરવી છે રાજુ ગોસ્વામી જે એક માનસિક અસ્થિરતા પામેલો હોય એવો વ્યક્તિ છે જે વ્યાસપીઠ પર બેઠા બેઠા આપણા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણ કરી છે। તો એના વિશે કહેવાનું તો ઘણું થાય છે, પણ મર્યાદામાં રહીને બસ સમાજના જે સમજદાર મિત્રો સાથે અને પોતાની એક વાત મૂકી છે કે અવારનવાર રાજકીય નેતાઓ દ્વારા કોળી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરવાનો દોર થતો હોય છે, તમે જોતા હોય છે। છતાં થોડાક દિવસ પછી સમાજનો કોઈ અને ઠાકોર સમાજનો વિદ્રોહ જોઈને તો વિરોધ જોઈને માફી પણ માગી લે છે અને આપણે માફ પણ કરી દઈએ છીએ। અને એવી તાજેતરમાં જ આ ઘટના 2 દિવસ પહેલાં બનેલી છે। એ ઘટનામાં આપણે જોયું હોય છે કે 24 કલાક દરમિયાન તો એને માફી પણ માગી લીધી છે અને ખેદ પણ વ્યક્ત કર્યો છે અને કોળી સમાજ અમુક અંશે માફ પણ કરી દીધું છે। તો મારું કહેવાનો મતલબ ટૂંકમાં એવો છે કે ત્યાં સુધી આપણે આવી રીતે અભદ્ર ટિપ્પણીઓ કરનાર લોકોને માફ કરતા રહીશું। હવે એક દાખલો બેસાડવાની જરૂર હોય તેવું નથી લાગતું લોકોને। તો આ મારું પર્સનલ માનવું છે અને હું એવું ઈચ્છું છું કે સમાજના સમજદાર લોકો, કોળી અને ઠાકોર સમાજના સમજદાર લોકો આને અનુસરે એવું વ્યક્તિગત ઈચ્છું છું। તમારી ઈચ્છા કદાચ અલગ હોઈ શકે, પણ મારી જે ઈચ્છા છે તે હું વ્યક્ત કરું છું કે હું શશી સરવૈયા, હિન્દુ તળપદા કોળી, આજ પછી ક્યારે પણ તે કથાકાર રાજુ ગોસ્વામી જે માનસિક અસ્થિરતા હોય એવું મને લાગે છે। અને કદાચ થોડાક સમય પહેલાં એક મૂવી આવ્યું હતું ગજની, જેમાં કોઈ બીમારી હોય છે, શોર્ટ ટર્મ મેમરી લોસ નામની કોઈ બીમારી હોય છે, એવી જ બીમારી એને હોય એવું મને લાગે છે। મને લાગે છે એવું। તો એવા વ્યક્તિની આજ પછી કોઈ કથા હું ક્યારેક જોઈશ પણ નહીં, જાઈશ પણ નહીં અને કોઈ દી ભવિષ્યમાં મારા સગા સંબંધીઓ, મારા પરિચિત મિત્રો ને પણ એવું ને એવું કહેતો રહીશ કે આજ પછી ક્યારે પણ એવા શોર્ટ ટર્મ મેમરી લોસના પેશન્ટ હોય એવા લોકોની કથા નહીં કરું, નહીં એની સાંભળીશ બસ। અને મારી ભાષામાં કહું તો હું મારી રીતે બાયકોટ કરી છે અને સમાજના લોકોને અનુસરે એવું આશા રાખું છું। આભાર। જય હિન્દ, જય કોળી સમાજ।